નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધ પરિચય જોઈએ છીએ, તો આપણે આજે જોશું અતિવિષ. આપણે અતિવિષના નામથી આમ પરિચિત નથી, પણ છતાં પણ આયુર્વેદમાં એ બાળકોનું અમોઘ ઔષધ ગણવામાં આવે છે. અતિવિષ ખાસ કરીને હિમાલયમાં થાય છે અને એના જે મૂળ અને કંદ લાવવામાં આવે છે એને અતિવિષની કળી કહેવામાં આવે છે. અતિવિષની કળીનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને એ બાળકોના રોગ ગમે તેટલા હોય, શ્વાસ હોય, ઉધરસ હોય, તાવ હોય, ઝાડા હોય, ઉલટી હોય, બધાની અંદર આપણે અતિવિષનું ચૂર્ણ મધમાં આપવાથી ફાયદો થાય છે. આ નાની નાની દવાઓ છે, એનાથી પણ આપણે ઘણો બાળકોની અંદર આપણે સારો લાભ મળે છે. અને અતિવિષનું ખાસ કરીને એક યોગ બને છે, એને કહેવામાં આવે છે બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ. તો આ આપણે ઘરમાં એક વસાવા જેવી વસ્તુ છે કે જેથી બાળકોને નાની મોટી બીમારી હોય તો આપણે આ અતિવિષનું ચૂર્ણ એટલે કે બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ આપીને આપણે એ સારું કરી શકીએ. આ બધા બાળકો માટે આપણને ગુણકારી ઔષધ છે. વધારે બીજા ઔષધ પરિચય માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.